ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 52 અને 53 નંબરના શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 53મા શ્લોકનો વિચાર પ્રારંભ કરીએ એ પહેલા 11મા શ્લોકથી લઈને 53 નંબરના શ્લોક સુધીમાં જે કહેવાઈ ગયું એનો સામાન્ય ઉલ્લેખ કરી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે શોક અને મોહની નિવૃત્તિનું સાક્ષાત સાધન આત્મજ્ઞાન છે. શું છે? આત્મજ્ઞાન. અને એ ઉપનિષદનો સિદ્ધાંત છે. એટલે અર્જુનના શોક અને મોહની નિવૃત્તિ થઈ જાય એ માટે ભગવાન શ્રી કૃષ્ણએ સર્વપ્રથમ 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધી
सांख्य योग बतायो। सांख्य योग एटले आत्मानु पारमार्थिक स्वरूप बतायो। त्यारबाद 31मा श्लोक थी लईने 39मा श्लोक एटले के 38मा श्लोक सुधीमां शोक अने मोहनी निवृत्तिनो लौकिक उपाय बतायो। केवो लौकिक उपाय बतायो એટલે तुरंत शोक अने मोह दूर थई जाय, भले कायमी नहीं पण लौकिक कोटीथी दूर थई जाय ए बतायो। पछी सज्जनों 39मा श्लोक थी लईने 39मा श्लोक थी लईने 51 नंबरना श्लोक सुधीमां કેટલા 39मा श्लोक थी भगवाने कह्युं के हवे हूँ तने योग बुद्धि बतावुं छुं। त्यांथी कह्युं 11 थी लईने 30 सुधीमां सांख्य बुद्धि बतावी। 31 थी 38 लौकिक न्याय बतायो। 39मा श्लोक थी लईने 51 नंबरना श्लोक सुधीमां भगवाने सांख्य बुद्धिनु साधन योग बुद्धि बतावी अने विशेष के 50 અને 51 आ बे श्लोक में भगवान श्री कृष्ण अर्जुन ने ये पण कही चूक्या कि आ जे योग बुद्धि छे, हे अर्जुन मैं तने जे योग बुद्धि बताई अने श्लोकांक थी गणीए तो 39 थी लईने 49 सुधीमां भगवाने योग बुद्धि बताई। एटले 50मा श्लोक थी भगवान अर्जुन ने कहे छे कि हे अर्जुन मैं तने सांख्य बुद्धि अने योग बुद्धि नो स्वरूप जे वैदिक प्रकार थी छे ए बतावी दीधो अने आ जे योग बुद्धि थी प्राप्त थतुं या योग बुद्धि नु फल सांख्य बुद्धि एनो फल छे जन्म बंधन थी विमुक्ति अने अनामय पदनी प्राप्ति। ये बतायो 51 नंबरना श्लोक सुधीमां भगवान श्री कृष्ण योग बुद्धि नु फल सांख्य बुद्धि अने सांख्य बुद्धि नु साक्षात फल छे अनामय पदनी प्राप्ति, जन्मादि बंधन थी विमुक्ति अने अनामय पदनी प्राप्ति एटले निर्विशेष मोक्षनी प्राप्ति। ये परंपरा बतावी, प्रमाणभूत बात बतावी कि भाई अनेको महापुरुषो योग बुद्धि योग बुद्धि नु स्वरूप छे कर्म थी जन्य फल नो त्याग। कर्म थी जन्य फल नो
ત્યાગ રૂપ જે યોગ બુદ્ધિ છે, એ જે યોગ બુદ્ધિ ના ફળ સ્વરૂપે અધિકારી મનીષી થઈ એટલે કે જ્ઞાની થઈને જન્માદિ બંધનથી વિમુક્ત થઈને નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. તો કર્મયોગ એટલે કે યોગ બુદ્ધિ એ સાધન અને સાંખ્ય બુદ્ધિ એ સાધ્ય રૂપથી બતાવે. યોગ બુદ્ધિ પરંપરાથી મોક્ષનું કારણ અને સાંખ્ય બુદ્ધિ સાક્ષાત મોક્ષનું કારણ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ વાત કરી દીધી. તો પછી એના વિશે અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન આ યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા યોગાનુષ્ઠાનથી જનિત સત્વશુદ્ધિ અને સત્વશુદ્ધિથી જનિત સાંખ્ય બુદ્ધિ મને ક્યારે પ્રાપ્ત થશે? એ અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યો. તો એ 52 અને 53 આ બે શ્લોકમાં ભગવાને એનો ઉત્તર આપી દીધો. ઉત્તર શું આપ્યો એને આપણે સંક્ષેપથી જાણીએ. યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા જ્યારે તારી બુદ્ધિ એટલે અંતઃકરણ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ મોહરૂપી કીચડને પાર થઈ જશે, ત્યારે શ્રોતવ્ય અને શ્રુત વિષયક અને નિર્વેદની પ્રાપ્તિ થશે. એટલે યોગ બુદ્ધિનું ફળ છે અંતઃકરણની શુદ્ધિ, અને એનાથી વૈરાગ્ય અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સત્વ શુદ્ધ થયા પછી પણ અથવા વૈરાગ્ય થયા પછી પણ તારી બુદ્ધિની અંદર જે શ્રુતિથી જે વિપ્રતિપત્તિ ઉત્પન્ન થઈ છે, વિક્ષેપ જે ઉત્પન્ન થયો છે, વિપર્યય ઉલટી બુદ્ધિ થઈ છે, એ દૂર થતા તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. એટલે કે વિપ્રતિપત્તિ દૂર થઈ જશે, વિક્ષેપ દૂર થઈ જશે. ત્યારે તારી બુદ્ધિ સમાધૌ અચલા, સમાધિની અંદર એટલે કે આત્મામાં તારી બુદ્ધિ અચલ થઈ જશે, વિકલ્પથી વર્જિત થઈ જશે. તદા એટલે ત્યારે એ સમયે તું યોગમ અવાપ્સ્યસી. યોગમનો અર્થ છે પરમાર્થ યોગ, સાંખ્ય બુદ્ધિ ને તું પ્રાપ્ત કરી લઈશ. અર્થાત કે વિવેક પ્રજ્ઞાની પ્રાપ્તિ તને થઈ જશે. સમાધિ એટલે એમાં જ તને નિષ્ઠા થઈ જશે, અને એ નિષ્ઠાનું ફળ છે જન્મ બંધનથી વિમુક્તિ. આ વાત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉત્તરના રૂપમાં કરી, ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થયો
શું છે પ્રશ્ન? જો આગળના શ્લોકથી ભગવાન ભાષ્યકાર શું કહે છે? જો પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ. પ્રશ્નનો બીજ અર્જુનને પ્રાપ્ત થયું એટલે અર્જુન કહે છે. પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય, પ્રશ્નનો બીજ પ્રાપ્ત થતા જ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે. શા માટે પ્રશ્ન કરે છે? લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સયા. જેને સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ છે, સમાધિનો અર્થ આત્મા, આત્માની અંદર નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ છે, આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ જે છે એવો સમાધિ પ્રજ્ઞ એટલે આત્મતત્વ જ્ઞાની. જેને આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એવા વ્યક્તિને કહેવામાં આવે લબ્ધ સમાધિ પ્રજ્ઞ. તસ્ય લક્ષણ, એના લક્ષણ, બુભુત્સયા એટલે જાણવાની ઈચ્છાથી. અર્જુન ઉવાચ, અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. શા માટે પ્રશ્ન કરે છે? સમાધિ પ્રજ્ઞ અર્થાત કે જે બ્રહ્મનિષ્ઠ છે એના લક્ષણ જાણવાની ઈચ્છાથી. એટલે કે યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા ચિત્ત શુદ્ધિ, ત્યારબાદ વિવેક, વિવેકથી વૈરાગ્ય અને વૈરાગ્ય દ્વારા શ્રવણાદિ સાધનના સ્વરૂપે સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ, અને સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ થયા પછી જે જીવતા મુક્ત થઈ અને જન્માદિ બંધનોથી મુક્ત છે, એ સમગ્ર વાતનો નિચોડ કે આવા આ સ્થિતિએ જે પહોંચેલો છે, ભગવાને જે ક્રમ બતાવ્યો, પથ બતાવ્યો, એ પ્રક્રિયા પ્રમાણે જે જીવન મુક્ત બ્રહ્મનિષ્ઠ છે એ કેવો હોય એના લક્ષણ પૂછવાની અર્જુનના મનમાં ઈચ્છા થઈ. આ પ્રક્રિયાથી જે તત્વજ્ઞાનને જેણે પ્રાપ્ત કરી લીધું છે, યા પ્રજ્ઞાની પ્રાપ્તિ જેને થઈ ગઈ છે, સમાધિ પ્રજ્ઞા એટલે આત્મ વિષયની પ્રજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એવા જ્ઞાનીના લક્ષણો અર્જુનના મનમાં જાણવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન આવા સિદ્ધ મહાપુરુષના લક્ષણો પૂછે છે. પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય એટલે કે જે સંન્યાસી માટે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ વચનમ, એ અર્જુનને માટે પ્રશ્ન બીજ છે. સંન્યાસ ઉત્તર દશામાં જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ એ વાત કરી ને ભગવાન. સંન્યાસ ઉત્તર દશામાં સંન્યાસ અનંતર જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ. પહેલા યોગ બુદ્ધિનું અનુષ્ઠાન, અને યોગ બુદ્ધિના અનુષ્ઠાન અનંતર સાંખ્ય બુદ્ધિ એટલે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. એ અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ઉત્તર આપ્યો. તો એ પ્રશ્ન બીજ અર્જુનના માટે થયું કે જે સંન્યાસી જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ જેને થઈ ગઈ છે અને જેના જન્માદિ
બંધન જેના છૂટી ગયા છે, જન્મ બંધ વિનિર્મુક્તા અનામય પદને જે પ્રાપ્ત થઈ ગયા છે, એના લક્ષણ અર્જુન પૂછે છે કે એનું જીવન કેવું હોય લક્ષણ પૂછે, જ્ઞાનીના લક્ષણ. અર્જુન ઉવાચ, બોલો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિः કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિः કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. તો અર્જુનના મનમાં સિદ્ધ જ્ઞાનીના લક્ષણો જાણવાની ઈચ્છા થઈ, કારણ કે અર્જુનને પણ આ કોટીએ પહોંચવું છે અને આપણે બધાએ પણ આ કોટીએ પહોંચવું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે 11મા શ્લોકથી લઈને 53મા શ્લોકમાં સુધીમાં જે માર્ગ બતાવ્યો, સાંખ્ય બુદ્ધિ સાધ્ય અને યોગ બુદ્ધિ સાધન. યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા સત્વશુદ્ધિ અનંતર વિવેક, વિવેકથી વૈરાગ્ય, શમદમાદિ ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ, અને ત્યારબાદ કર્મનો સંન્યાસ એટલે યોગ બુદ્ધિનો ત્યાગ, અને સંન્યાસ ઉત્તર દિશામાં સાંખ્ય યોગનો અધિકારીત્વ, અને શ્રવણાદિ સાધનના ફળ સ્વરૂપે સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ, અને સાંખ્ય બુદ્ધિના પ્રાપ્તિના ફળ સ્વરૂપે જન્માદિ દુઃખોથી નિવૃત્તિ. આ બતાવ્યું ને ટોટલ. તો અર્જુન કહે છે કે હે ભગવાન, આ તમે બતાવેલી પ્રક્રિયા પ્રમાણે જે જ્ઞાની આ કોટીએ પહોંચો છે એના મારે લક્ષણ જાણવા છે. તો લક્ષણ જાણવાથી શું થશે? તો લક્ષણને પણ પોતાના જીવનની અંદર આત્મસાત કરવાથી જલ્દી આ સિદ્ધિને પ્રાપ્ત અધિકારી કરી શકે એટલા માટે. એટલે અર્જુન વાચ એ અર્જુન ખુદ જે છે એ પ્રશ્ન કરે છે. જો પ્રશ્નનું સ્વરૂપ શું છે એ જાણવા માટે સૌ પ્રથમ આપણે સંધિ વિગ્રહ કરીશું. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિઃ કિમ પ્રભાષેત કિમ આસીત વ્રજેત કિમ. હવે આપણે આને વાક્ય ક્રમમાં ગોઠવીશું, શ્લોકનો વાક્ય બનાવી દઈશું, જેથી કરીને અર્જુનનો પ્રશ્ન જે છે એ આપને જલ્દી સમજાય. ભગવાને પાછળના શ્લોકમાં
એટલે કે 53મા શ્લોકમાં એમ કહ્યું હતું કે સમાધૌ અચળા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. તારી બુદ્ધિ સમાધિ વિશે સમાધિમાં અચલ થઈ જશે. સમાધિનો અર્થ ત્યાં શું કર્યો તો? આત્મા. એટલે તારી બુદ્ધિ આત્માની અંદર અચલ થઈ જશે, એટલે કે વિકલ્પથી વર્જિત થઈ જશે. તદા ત્યારે તું યોગને પ્રાપ્ત કરીશ, આવું ભગવાને કહ્યું હતું. તો અર્જુનના મનમાં એ પ્રશ્ન થયો કે આ રીતે ભગવાન તમારા કયા પ્રમાણે જે મહાપુરુષની ને સમાધિ એટલે આત્માની અંદર જે અચલત્વ પ્રાપ્ત થયા પછી જેને યોગને પ્રાપ્ત કરી લીધો છે, એ સમાધિસ્થસ્ય શબ્દથી અર્જુન ગ્રહણ કરે છે. સમાધિસ્થસ્ય, સમાધિમાં જેની સ્થિતિ છે એને સમાધિસ્થ કહેવામાં આવે છે. અને ષષ્ઠી વિભક્તિમાં સમાધિસ્થસ્ય એટલે કે સમાધિમાં સ્થિત. સમાધિનો અર્થ છે આત્મા, અને સમાધિસ્થ એટલે આત્મા. સમાધિ એટલે આત્મા, અને સમાધિસ્થ એટલે આત્માની અંદર સ્થિત. આત્માની અંદર સ્થિત એટલે કે આત્માની અંદર નિષ્ઠ. આત્માની અંદર જેની સ્થિતિ થઈ ગઈ છે, આત્મનિષ્ઠ જે થઈ ગયો છે, દેહાદિની અંદર અહંતા મમતા અને સત્ય બુદ્ધિનો જેનો ત્યાગ થઈ ગયો છે, એવો સમાધિસ્થ, એવા શબ્દનો પ્રયોગ કર્યો. એટલે કહે છે કે હે ભગવાન, હે કેશવ, એ સંબોધન છે. તો સૌ પ્રથમ આપણે વાક્ય બોલીએ. કેશવ, બોલો. સમાધિસ્થસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસીત કિમ વ્રજેત. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે કેશવ, સમાધિમાં જેની સ્થિતિ થઈ ગઈ છે, એટલે કે જે સિદ્ધ અવસ્થાને જે પ્રાપ્ત થઈ ગયો છે તમારા બતાવેલા માર્ગ પ્રમાણે, તો સમાધિની અંદર સ્થિતિ અને પ્રજ્ઞામાં સ્થિતિ એ બેઉ એક જ જ્ઞાનીને માટેના વિશેષણ છે. સમાધિસ્થ સ્થિત પ્રજ્ઞ, સમાધિમાં જેની સ્થિતિ છે અને જે સ્થિત પ્રજ્ઞ છે, એટલે જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ ગઈ છે અને સમાધિની અંદર એટલે સ્થિત છે. પ્રજ્ઞા જેની પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ ગઈ એટલે પાછલા શ્લોકની સાથે સંબંધ કરીએ તો પ્રજ્ઞા જેની અચલ, જેની પ્રજ્ઞા શ્રુતિ વિપ્રતિપત્તિથી નિશ્ચલ થઈ ગઈ છે અને સમાધિ આત્માના વિષયમાં અચલ થઈ ગઈ છે, એવો જે જ્ઞાની મહાપુરુષ છે, હે ભગવાન, તસ્ય ભાષા કા, ભાષા, એની ભાષા શું છે? એની ભાષા, ભાષા એટલે ભાષણ. એનું વચન કેવું હોય છે? ભાષાનો અર્થ છે વચન, એનું બોલવું. એની ભાષા શું છે? અથવા એનું લક્ષણ શું છે? જ્ઞાની મહાપુરુષો એને કેવા રૂપથી ઓળખે છે? એની અંદર એવા કયા લક્ષણો હોય છે કે જે લક્ષણથી મહાપુરુષો એને ઓળખી જાય છે કે આ જ્ઞાની છે? મહાપુરુષો એને કયા લક્ષણથી ઓળખે છે?
કે એના લક્ષણ શું હોય છે. પછી બીજું, આવો સ્થિતિ એટલે સ્થિતપ્રજ્ઞ જ્ઞાની જે છે, જો એક તો એવી બે વસ્તુ છે કે બીજા દ્વારા એના વિશે કેવું કહેવાય છે, બીજા દ્વારા, બીજા લોકો, બીજા જ્ઞાનીઓ જે છે એને કઈ રીતે ઓળખે છે, કયા લક્ષણથી એ જ્ઞાની છે એવું નક્કી કરે છે, એ એક પ્રશ્ન થયો. પછી બીજા પ્રશ્ન છે, સ્વયં પોતે કિમ પ્રભાષેત, સ્વયં જે પોતે છે એનું ભાષણ કેવું છે. પછી સ્વયં કિમ આસિત, એનું આસન કેવું છે. પછી સ્વયં કિમ વ્રજે, એનું વ્રજન કેવા પ્રકારનું છે. સ્વયં કેવી રીતે બોલે છે, સ્વયં કેવી રીતે બેસે છે, અને સ્વયં કેવી રીતે ગમન કરે છે. આ તો સ્વયંનો વ્યવહાર થયો. સ્વયંનો વ્યવહાર વિશે પ્રશ્ન થયો. અને પહેલો પ્રશ્ન છે, બીજા લોકો એટલે બીજા મહાપુરુષો એને કેવા રૂપથી ઓળખે છે. એટલે બે પ્રશ્નના આ સ્વરૂપ છે. બીજા મહાપુરુષો એને કેવા લક્ષણથી નક્કી કરે છે, એને કહે છે. પછી સ્વયં કેવી રીતે બોલે છે, બેસે છે અને ચાલે છે, એનું ભાષણ, આસન અને વ્રજન, ગમન એ કેવું હોય છે. જો લોકમાં એવું જોવા મળે છે કે દંભી વ્યક્તિ હોય ને, દંભી, એ દંભી વ્યક્તિ દંભ કરતી વખતે જ્યારે કોઈ વ્યક્તિ એની સામે આવી જાય ત્યારે એ હમોનમો થઈ જાય. હમોનમો થઈ જવું એટલે લોકોને જે ગમે છે, લોકોમાં પોતાની છબી કેવી રીતે બને એ માટેનો વ્યવહાર કરવા લાગી જાય. એટલે પછી એવું મનમાં વિચારે કે હું આવું કરીશ તો લોકો મને આ રૂપમાં ઓળખવા માંડશે. એટલે દંભી વ્યક્તિ બહારથી પણ આવો વ્યવહાર ઉભો કરે અને એટલો ચાલાકી પૂર્વક આવો વ્યવહાર ઉભો કરે કે આવા દંભી જ્ઞાનીના અનુયાયીઓ જે છે એ એવું માનતા થઈ જાય કે આ તો સાક્ષાત બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ છે. એટલે બીજાથી ઓળખાય છે, બીજાના કથનથી ઓળખાય છે. કારણ કે બીજા વ્યક્તિ જે છે એ એના બહારના વ્યવહારને જોવે છે. શું જોવે છે? બહારના વ્યવહારને જોવે છે. એટલે બહારનો વ્યવહાર એ સારો દેખાડે એટલે બહારના લોકો એને માની લે કે આ તો જ્ઞાની છે. એટલે એ તો દંભથી પણ થઈ શકે, એ તો દંભથી પણ થઈ શકે. પણ જ્યારે એ વ્યક્તિ કોઈ ન હોય ત્યારનો જે વ્યવહાર છે એ પાછો આવા દંભી લોકોનો બદલાઈ જતો હોય છે. અંદર એ લક્ષણ હોતા નથી. એટલે પછી એનો વ્યક્તિગત વ્યવહાર વિશે પણ પૂછવું કે આવો સ્થિતિ વ્યક્તિ જે છે, બ્રહ્મજ્ઞાની છે, એ એનું ભાષણ, આસન અને વ્રજન કેવું હોય છે, એનો સ્વયંનો વ્યવહાર. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને આ શ્લોકમાં 4 પ્રશ્ન કર્યા છે. કેટલા? 4 પ્રશ્ન. એક તો
સમાધિસ્થ સ્થિત પ્રજ્ઞની ભાષા શું છે? ભાષા એટલે એની ઓળખાણ શું છે, એમ લોકો એને કેવા લક્ષણથી ઓળખે છે. પછી એનું ભાષણ, સ્વયંનું ભાષણ, સ્વયંનું આસન અને સ્વયંનું વ્રજન કેવું હોય છે, એ આ પ્રશ્ન અર્જુને કર્યા. જો સર્વપ્રથમ શબ્દ છે શ્લોકમાં સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. કેશવ એ સંબોધન છે. શું છે? સંબોધન. સમાધિસ્થસ્ય આપણે અન્વયક્રમથી ભાષ્ય ગોઠવીશું. સમાધિસ્થસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. જ્ઞાનીને માટે અર્જુને બે વિશેષણનો પ્રયોગ કર્યો પ્રશ્નમાં. ધ્યાન આપો. પ્રશ્નમાં જેના વિશે પ્રશ્ન કરવો છે એના બે લક્ષણો બતાવ્યા, સમાધિસ્થસ્ય અને સ્થિત પ્રજ્ઞસ્ય. તો સમાધિસ્થસ્ય એટલે સમાધૌ સ્થિતસ્ય, સમાધિમાં જે સ્થિત. તો સમાધિનો અર્થ છે અહીંયા આત્મા. તો એમાં સ્થિતિ એટલે આત્માની અંદર સ્થિતિ. સ્થિતિનો અર્થ છે નિષ્ઠા. તો સમાધિસ્થનો અર્થ થયો આત્માની અંદર નિષ્ઠા. તો આત્માની અંદર જેની નિષ્ઠા થઈ ગઈ છે, આત્માનો અર્થ પણ બ્રહ્મ કર દો તો શબ્દ થઈ જાય બ્રહ્મનિષ્ઠા. એટલે બ્રહ્મની અંદર જે નિષ્ઠ છે અને જે સ્થિત પ્રજ્ઞ છે. શું છે? સ્થિત પ્રજ્ઞ છે. તો સ્થિત પ્રજ્ઞનો અર્થ છે સ્થિત થઈ ગઈ છે, પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, જેની પ્રજ્ઞા સ્થિતિને પ્રાપ્ત થઈ ગઈ છે, પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, જેની પ્રજ્ઞા. એટલે અહમસ્મી પરમ બ્રહ્મ, હું બ્રહ્મ સ્વરૂપ છું. એવી સ્થિતિની અંદર જેની પ્રજ્ઞા સ્થિત થઈ ગઈ છે યા સ્થિર થઈ ગઈ છે. અહમસ્મી પરમ બ્રહ્મ, નાહમ દેહમ ના અહમ ઇન્દ્રિયાણી ઇત્યાદિ હું નથી. અર્થાત દેહની અંદરથી જેની નિષ્ઠા દૂર થઈ ગઈ છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વિષયની અંદર જેની નિષ્ઠા નથી, અને આત્માની અંદર જે નિષ્ઠ છે એટલે હું પરમ બ્રહ્મ રૂપ છું એવો જેને બોધ થઈ ગયો છે, એવી પ્રજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એને કહેવામાં આવે છે સ્થિત પ્રજ્ઞ. સ્થિત છે આત્માની અંદર પ્રજ્ઞા જેની. અને સમાધિ સ્થસ્યનો અર્થ થયો સમાધિ, આત્માની અંદર જેની નિષ્ઠા થઈ ગઈ છે. બેઉ એક જ અર્થ બતાવવા વાળા છે. હે ભગવાન, એની તસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આવા સમાધિસ્થ સ્થિત પ્રજ્ઞની કા ભાષા, એની ભાષા શું છે? ભાષાનો અર્થ છે લક્ષણ. એનું ભાષણ એટલે વચન. કિમ ભાષણમ વચનમ, એનું ભાષણ વચન શું છે, કેવું હોય છે? અર્થાત કે કથમ અસૌ પરહે ભાષ્યતે, બીજા લોકો એને કેવી રીતે પરિભાષિત કરે છે, એવા કયા લક્ષણથી પરિભાષિત કરે છે કે જેથી એ જ્ઞાની છે એ ખબર પડે. અન્ય લોકો એને કેવા લક્ષણથી પરિભાષિત કરે છે કે જે લક્ષણો જોઈને લોકો નક્કી કરે કે આ જ્ઞાની છે કે આ અજ્ઞાની છે. તો લોકો જ્ઞાની અને અજ્ઞાની જે છે એનો નિર્ણય એ કયા કયા એવા લક્ષણોને આધારે કરે છે. એટલે કથમ અસો પરહે ભાષ્યતે, પરે એટલે બીજા દ્વારા, એને કયા લક્ષણોથી ઓળખવામાં
આવે છે? એ જે છે અર્જુનનો પ્રશ્ન છે. કથમ અસૌ પરે ભાષ્યતે. પછી આગળનો પ્રશ્ન, સ્થિતધિ કિમ પ્રભાષેત. હે કેશવ, સ્થિતધિ નો અર્થ એ જ સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ જે છે સ્વયં પોતે કિમ પ્રભાષેત. પછી કિમ આસીત, વ્રજેત કિમ. ત્રણ પ્રશ્નો. સ્વયં સ્થિત પ્રજ્ઞ જે છે સ્વયંનું ભાષણ કેવું છે, સ્વયંનું આસન કેવું છે અને સ્વયંનું વ્રજન કેવું છે. તો પ્રભાષિત, આસિત અને વ્રજેત એનો અર્થ છે એનું ભાષણમ, એનું આસન અને એનું વ્રજન. તસ્ય કથમ, એનું બોલવું, બેસવું અને ચાલવું એ કેવા પ્રકારનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને આ શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂછ્યા છે. સ્થિત પ્રજ્ઞસ્ય લક્ષણમ અનેન શ્લોકેન પૃચ્છતે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો જે છે અર્જુને આ શ્લોકમાં પૂછ્યા. તો સ્થિત પ્રજ્ઞનો અર્થ છે જ્ઞાની. સાંખ્ય યોગની અંદર જેની નિષ્ઠા થઈ ગઈ છે, બ્રહ્મની અંદર નિષ્ઠા થઈ ગઈ છે, એના લક્ષણો. લક્ષણો શા માટે અર્જુન પૂછે છે? કે અર્જુનને આ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે પ્રકારે ઉપદેશ આપે છે એ ઉપદેશના ફળ સ્વરૂપે અર્જુન પણ જ્યારે યુદ્ધ આદિ કર્મની અંદર પ્રવૃત્ત થશે ભગવાનના કહેવાથી, અને યુદ્ધનો નિષ્કામ ભાવથી યુદ્ધ કરવાના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિ, ત્યારબાદ વિવેક, વૈરાગ્ય, સંન્યાસ, પછી વેદાંતનું શ્રવણાદિ સાધન અને સાંખ્ય યોગની, સાંખ્ય નિષ્ઠાની પ્રાપ્તિ. તો એ ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માર્ગ ઉપર અર્જુન ચાલવા માંગે છે. એટલે સ્વયંની અંદર પણ આવા લક્ષણો જે છે પ્રયત્નપૂર્વક લાવી શકાય તો જલ્દી આ સ્થિતિની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે અર્જુન આ પ્રશ્નમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણ આના ઉત્તરમાં શું કહે છે એ ભગવાનની કૃપા છે તો આપણે આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.